માતા છે, તું ચિંતા નહીં કરતી. પણ છતાંય ઓખાને થયું હજી કેમ ના આવી પાપણી, હજી કેમ ના. સારો રૂડો વર જોઈને પરણી તો નહીં ગયો ને, આમ વિચાર કરતી હતી. ત્યાં તો આકાશ માર્ગેથી ભરથારને લાવ્યા અને ઓખા ગાંડી તૂર બની ગઈ. ઓહો, લાવ્યા, આ તો સૂતો છે, જગાડો મારા પીયુને, જગાડો, જલ્દી જગાડો, હું એની યારે વાત કરું. ચિત્રલેખા કે સૂતા પતિને જગાડાય નહીં, પાપ લાગે. ઊંઘતા હોય એને જગાડાય નહીં. અને જગાડવાની રીત આવે પાછી, જેમ તેમ, હે હું જેમ તેમ પડ્યા છો, સોનાનો ઓર જોઈ ગયો, ઉઠો. પણ જગાડવાની રીત છે, કેવી રીતે જગાડો. પણ જગાડવા ન જોઈએ. ભરથારનું કયું ન માનવાથી શું થાય? ઊંઘિયા પીયું ને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાતે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સીધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તકે ગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સયામાય, આંધળી ચાકરણ અવતરે, પડે માર્ગમાં. ભરથારનું જે કયું ન માને, તરછોડે નીજ કંથ, હડકાય કૂતરી અવતરે, એને માથે પડશે જંગ. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આ, પીયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય ઉષા. એ ચિત્રલેખા, તું કહે છે કે પીયુને ન જગાડવા, કદાચ ને સાપ આવ્યો હોય ને કરડવા, તો જગાડવા પડે કે નહીં? ઊંધા પીયુને જગાડીએ નહીં, ભરનિંદામાંથી ઉઠાડીએ નહીં, અને જો ઉઠાડીએ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. ભરથાર પેલા ભામીની જો અન્ન રાંધીને ખાય, પતિને જમાડીને પછી જમાય. પતિની પેલા અન્ન રાંધીને આપણાથી ખવાય નહીં, નહીતર શું થાય? વડવાંદરી. હા, ઊંધે માટે લટકાવવું પડે. હા, એક લોજમાં ડોસો ને ડોસી જમવા ગયા, 60 વર્ષના, અને એમાં એક દંપતી ગયું નવું જમવા. એમાં ડોસા પહેલાં જમતા હતા, એટલે નવ દંપતી ગયા માજી પાસે. તમારે એ કે આ વર્ષે સારો હમ છે નહીં, એ કે પહેલાં તમારા પતિ જમી લે ને પછી તમે જમો ને, મને બહુ આનંદ આવ્યો. તો કે એવું નથી, એ કે ચોકઠા એક છે 32ના, એ જોષ્ટી લે પછી મારાથી જોષ્ટાય. લ્યો બોલો, બાકી 60 વર્ષ કેમ કાઢ્યા છે ને મારું મન જાણે છે. મારા બાપે મને ગધેડાને ડોકે હીરો બાંધ્યો, તારા ભાઈ ફૂટ્યા, બીજું શું. પણ વાત એ છે કે આપણે પત્નીએ પતિવ્રતા રહી અને પતિની જમતા પહેલાં જમવું ન જોઈએ, પતિ સૂએ એ પહેલાં સૂવું ન જોઈએ. એ સૂઈ જાય તો આંધળી ચાકરણ બને, જમી લે તો વડવાંદરી બને. ભરથારનું કયું ન માને તો માંઝારી બિલાડી અવતરે. ભરથારનું જે કયું ન માને એના પતિને તળ છોડી દે તો હડકાઈ કૂતરી થાય. એના માથામાં ટોલામાં રોઝા પડે, ટોલા, જંતુ, લીખ, ગમે એટલા ઓઇલ વાપરો ને જાય નહીં, ઘર કરી જાય. ઓખા કહે ચિત્રલેખા તું આવી રીતે બોલસ. એક આપણું સરસ એક ભજન પણ છે, એક કંઈ વગાડતા ને નાનું કરું કે ધનુષ્ય બાણ લઈ ચાલ્યો અર્જુન, સામે મહિલા વડવાંદરી બાઈ તમે સુગરા કે નુગરા, સત્ય વચન સંભળાવોજી. નથી કે સુગરા નથી કે નુગરા, માંડવડામાં મેલાજી. પૂર્વે જન્મ તમે શું હતા ને
ક્યાં અપરાધ તમે કઈ રાતા. ત્યારે વડવાંદરી શું કે ખબર છે કે પૂર્વે જન્મ અમે નારી હતી એ પતિની પહેલા જમતી હતી એ નારે અમને પાપ જ લાગ્યા એથી થયા વડવાંદરી બાઈ. એ નારે અમને પાપ જ લાગ્યા એથી થયા વડવાંદરી બાઈ. આ પાપ લાગે ને એ પછી આવા અવતાર થાય. એટલે ચિત્રલેખા કહેવા લાગી, બેન ભરી નીંદરમાંથી જગાડાય નહીં, પણ કદાચ ને સાપ આવ્યો હોય તો શું કરવું? તો એવી રીતે જગાડાય કે ચરણ ચાપી અને મૂછ મરડી. કેવી રીતે ઉઠાડવું ને એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે. ભગવાન જ્યારે યમુનામાં ગયા કાલ્ય મર્દન નાગનું દમન કરવા, ત્યારે ઠેકડો માર્યો અને કીધું કે જગાડ તારા નાગને. હું કાન છું, કૃષ્ણ કનૈયો આવ્યો છું. કહેવાને જગાડા કેમ? આ ક્રોધ ભરાઈ જાય, સાપ તો ફૂફાડા મારે. પણ એની પત્ની બહુ સમજી નાગણીઓ. પછી એને કેવી રીતે જગાડ્યા કે ચરણ ચાપી અને માથે મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યા. ઉઠો ને એ બળવંત કોઈ, બારણે બાળક આવ્યા. એ જળતો જગાડવાની રીત આવી છે. ચરણ ચાપી મૂછ ઉપર હાથ ફેરવી, નાથ બળવંત જાગો, આપણે ત્યાં મહેમાન આવ્યા છે, પધારો. સ્ત્રી ચરિત્ર અને રડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોગવે પણ કોઈ પોતાનો ધર્મ. ઓખા કહે છે કે બેની હવે મારા પીયુને હું પગ ચાંપીને હું જગાડીશ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે નો બોલીશ તું આડું, કહે તો મારા પિયુજીને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખા બાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કહસે હોતિયાર. ઓસી કે જઈ જોવા લાગી તો મોટીએ કગદા, ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય. જગાડવા માટે જાય છે. જે ગદા હતી એ ગદાને ધીરેથી એક બાજુ મૂકી અને ઓખા એના પગ ચાંપે છે. અને પગ ચાંપતા ચાંપતા મહાબળીઓ જાગ્યો અને જેમ ડાકલા વાગે ને ઘર ડાકલા વાગ્યા, હું ક્યાં આવ્યો, હાહાકાર કરીને હાંક મારી. મહાબળીઓ તે જાગ્યો તેના બળનો ન આવે પાર રે, અરુળ હાંક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સગળા વૈષ્ણવજન અહોરાત્રી બેઠા કરે છે, અહોરાત્રી બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય રે અપાર, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈ નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો ભલાય રે,
ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા. મહાબળીઓ જાગ્યો, જ્યાં જાગીને જોયું તો બધા અસુર દેખાણા, ભૂત પ્રેત પીત ડાગલા. અરે હું ક્યાં છું? આ કેના ગામમાં આવ્યો? આ મારા બાપનું ગામ નથી, મારા બાપનું ગામ તો વૈષ્ણવ. આહા, સવારના ઉઠીએ તો બધા જય શ્રી કૃષ્ણ કરે, ગાયો ચરતી હોય, ગોમતીના નીર ખકડતા હોય, મોર અને બપૈયા બોલતા હોય, પણ અહીંયા તો ડાકલા અને સાકલા વાગે. ભાઈ આ મારા બાપનું ગામ નથી, હું ક્યાં આવી ચડ્યો? હું ક્યાં આવ્યો? સામે ઓખા દેખાણી કે આ ભૂત કોણ છે? આ બલા મને વળી ગઈ, આ ભૂત ચોઈટું મને. અને ત્યાં તો ગદા લેવા જાય ચિત્રલેખા કે ખમા ખમા મારા વીરા, મારા ભાઈ, ખમા ખમા, ધીરો રે ધીરો રે. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો? ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી, વરવાને અર્થે લાવ્યા. નારી ધન્ય દિશો છો, કુંવારી કન્યા પરણું થાય અન્યાય, કેમ કરું પરણું હું અસુર નંદની ના. અનિરુદ્ધને ચિત્રલેખા કહે છે કે તમે ઓખાને પટરાણી કરો, એ તમારી થવાવાળી વાલી પત્ની છે. તમે તો કે નારી ધન્ય દિશો છો, કુંવારી કન્યા પરણું થાય અન્યાય, કેમ કરણું? આ તો અસુરની છે ભાઈ, અસુરના ગામની છે, અસુરની દીકરી છે, હું કેમ પરણું? અનિરુદ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ છે. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એળે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ના હોય અમારી નગરી રે, આ સુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાણી રે, અમે રમતા દાણી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુરા ઘણા ગાજે, ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કઈ રાડ લાવી મારી દ્વારકાને છોડાવી, કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો રે, આ ઊંચા 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 માળ રે, લોઢે જડ્યા કમાડ રે, રત્નાગર મેં સે નથી ગાજતો રે, રત્નાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી, તમે જોઈને દેજો ગાર, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે હાલી ઘાત, જાણી જોઈને જાત ગળીમાં કેમ બાળીએ રે. પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત, હમણાં વાતો કાઢીશ તારા વડવા તણી રે. સનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી, તમો સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી, એકે લગ્ન નવ વર્યા રે, નવ પૂછ્યા કુળને જાત, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અરજ
સન્યાસીને લઈ ગઈ મોં કાઢીને બોલે એવું છે નહીં રે જય હો જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે ધાવતા માસી મારી પૂતના રે ધાવતા મારી માસી રે કરી કંસની દાસી રે કુળની વાત કહેતી નથી રે કુળની વાત કહેતી નથી રે ચાર્યા વૃંદાવનના ઢોર છાસ ઘીમાં એવું છર્યો રે સગત્રાજીને કાજે મણી લેવા ગયા મહારાજ રે ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે લાંબા નખને ટૂંકા કેસ વરવો દિશે વેશ રે ભૂંડા મુકના